મામાના ઘરે ગયો તો ત્યાં ટીવી ના રિમોટ ના પાવર કાઢીને ઊંધા નાખી દીધા. મામા એના છોકરાને ધોઈ નાખ્યો. હું તો નીકળાવી ગયો. બાપ દાદા કાળો ચા પીને મરી ગયા ને, તારે સ્ટારબક્સ ની કોફી પીવી છે એમ? હાલ નીકળ, હવા આવા દે. જિંદગીનો ભરોસો નથી એટલે દિલ ખોલીને ખર્ચા કરું છું. આજે 10 વાળી ફ્રૂટી પીધી અને કાલે શેરડીનો રસ પીવો છે. કરી લીધી હોય તો ટાઈમસર કામે લાગી જજો, નકર પાછા ભાઈ 100 નાખજે, ભાઈ 200 નાખજે કરતા રહેશો. મેં અને બેને ભેગા થઈને ફઈના છોકરાને ઠીબી નાખ્યો. હવે મમ્મી અમને બંનેને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય છે. તમારા ભાઈબંધને શું મેસેજ દેવા માંગો છો? મારું કહેવાનું એટલું જ કે પ્રેમમાં દગો ખાવો એના કરતા ગોપાલના સેવ મમરા ખાઈ લેવા હારા. हो दीप युवराज के तू दिल नो दरियो। पढ़ाई कैसी चल रही है? आँखों में नमी, दिल में गम है, सिलेबस ज्यादा और टाइम कम है. भाई હમણાં રીલ નથી મોકલતો? જીવતો તો છો ને મારા કલેજા. વેકેશનમાં હું સ્ટોરી મૂકું કે દુબઈ ફરવા ગયો છું અને આજુબાજુ ક્યાંક દેખાઈ જાવ તો તમારે સમજી લેવાનું તમે દુબઈ છો. ખોટી માથાકૂટ ન કરવી. એકાદ અઠવાડિયા પૂરતું ચોમાસું ફરીથી ચાલુ કરેલું છે, જેની બધાએ નોંધ લેવી. પછી ફરીથી શિયાળો રાબેતા મુજબ ચાલુ કરવામાં. મને કહે કે બેટા મોટા થઈને શું બનાવવું છે? મેં કીધું ઈ તો છેલ્લે ક્યું મૂવી જોઈ તું એના પર ડિપેન્ડ કરે એનો છે. પસ્તાવો છે? મારી મમ્મીનું કીધેલું ન સાંભળ્યું એનો. શું કહેતા હતા મમ્મી? હું તમને નહીં કહી શકું કેમ કે મેં સાંભળ્યાથી વાગેલું હોય તો મટી જાય, પણ શબ્દોથી વાગેલું મટે નહીં. એટલે મેટર હંમેશા મારપીટથી પતાવો, વાતચીતથી નહીં. તમે મારા ખાસ ભાઈબંધ નહીં? હા, તો તમે મારી હરેક મુસીબતમાં સાથ આપશો ને? અરે આપું જ ને, કેમ નહીં. તમારે અત્યારે છે ને 4000 રૂપિયાની જરૂર છે. આજથી તારી ને મારી ભાઈબંધી પૂરી. તમને શેનો પસ્તાવો છે? મારી મમ્મીનું કીધેલું ન સાંભળ્યું એનો. શું કહેતા હતા મમ્મી? હું તમને નહીં કહી શકું કેમ કે મેં સાંભળ્યું જ. મને કે ભાણા કેમ હુકાતો જાશો, કાક ખાવાનું રાખ. હું મામાના 2 લાખ ખાઈ ગયો. હવે મામા હુકાતા આવવાનો હતો. ચોમાસું ક્યાંથી આવી ગયું? માંડ સ્વેટર કાઢ્યું ત્યાં વરસાદ આવી ગયો. હવે કાઢો તળિયેથી રેનકોટ. જન્મ અને મરણ ઉપરવાળાના હાથમાં છે. તમારા હાથમાં ખાલી મોબાઈલ છે, ચાર્જિંગ કરો ને વાપરે રાખો. અરે ભગવાન, તમે ભૂલી તો નથી ગયા ને કે ચોમાસું અષાઢી બીજ પછી ચાલુ થાય, ભાઈ બીજ પછી ના. જાવા કા નામ નહીં લેતા હે, લાગે હે વરસાદ કો આયા ફાવી ગયા હે. અને શિયાળા પણ નહીં આવતા. માણસ જાય તો જાય ક્યાં? અરે પણ કોઈ ભૂલ થઈ જાય તો ગભરાવાનું નથી. એકલા બેસીને શાંત મનથી વિચાર કરવાનો કે કોના નામે પહોંચ ફાડ. બાલાલ કાકાનો ફોન આવ્યો તો. એમણે કીધું કે એકાદ અઠવાડિયા સુધી ચોમાહાની સ્વિચ ચાલુ કરી છે, પણ હવે મને એવું લાગે છે કે કાકા સ્વિચ બંધ કરવાની ભૂલી ગયા છે. મેં અને બેને ભેગા થઈને ફઈના છોકરાને ઠીબી નાખ્યો. હવે મમ્મી અમને બંનેને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય છે. અમે ગરીબ માણસો છીએ સાહેબ. પ્રોગ્રામ ગોવા જવાનો બનાવીએ પણ જઈએ ગામડે. સમયની વાત છે સાહેબ. પેલા હું શેઠ પાસે પૈસા માંગતો અને હવે શેઠ મારી પાસે પૈસા માંગે. લે, એવું તો તમે શું કર્યું? ઉપાડ કરી લીધો ને. બાયુને જે સમજી ગયા હોય ને એ સાધુ બની જાય, અને જે નથી સમજાય એ તો પતિ નહીં બની ગયા હોય મારી જેવા. તારા બાપ દાદા કાળો ચા પીને મરી ગયા ને, તારે સ્ટારબક્સ ની કોફી પીવી છે એમ? હાલ નીકળ, હવા આવા દે. તમે શું વિચારો છો? વિચારું છું હમણાં ભાઈબંધનો નાસ્તો નથી કર્યો એટલે કેનું બૂચ મારું. આપણા કાંડ જોઈને હવે એવું લાગે છે કે હારું થયું કલેજા આપણે કળિયુગમાં જન્મ્યા. જો સતયુગમાં જન્મ્યા હોત તો રોજ ઋષિ મુનિના શ્રાપ ભોગવવા પડેત. આ વાતાવરણ તો માણસોની જેમ રંગ બદલે છે મારા કલેજા. સવારે ઉઠી ત્યારે ઠંડી હોય છે, બપોરે ગરમી લાગે છે, સાંજે પાછો વરસાદ ચાલુ થઈ જાય છે અને રાત પડતા પાછી ઠંડી લાગે છે. કલેજા, અત્યારે એવું લાગતા હે કે ચોમાસા કો હવે અહીંયા ફાવી ગયા હે. હમણાં એવું લાગતા હે કે ચોમાસા જાયેગા, નહીં તો તમારું સ્વેટર અને રેનકોટ બંને કાઢી લેઓ. કલેજા, અત્યારે એવું લાગતા હે
કે ચોમાસા કો હવે અહીંયા ફાવી ગયા હે. હમણાં એવું લાગતા હે કે ચોમાસા જાયેગા, નહીં તો તમારું સ્વેટર અને રેનકોટ બંને કાઢી લેઓ. ભાઈ હવે તો દિવાળી પતી ગઈ. ઓલા રૂપિયા માંગુ છું એ તો આપી દે, કે હજી આવતી દિવાળી સુધી વાટ જોવી જોશે. લાગશે વાત, પણ જધાણા એનાથી પણ વધારે જધાશું, કેમ કે મજા આવે એવું તો હવે કાંઈ રહ્યું જ નથી. લાગે છે હવે સીધી લીટીમાં ભેગું નહીં થાય. લીટીને હવે વાંકી ચૂકી કરવી જોશે અને કોકનું મોટા પાયે બૂચ મારવું જોશે. એલી એક મજબૂત શાયરી હું લાવ્યો છું, તારે સાંભળવી છે? ના ના મારે નથી સાંભળવી. એટલે સાંભળ ને મસ્તી ની છે. તો સાંભળાવો. 1 કિલો ટમેટા, 1 કિલો બટેટા અને 1 કિલો દહીં. વાહ 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 વાહ. 1 કિલો ટમેટા, 1 કિલો બટેટા અને 1 કિલો દહીં. વાહ 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 વાહ. 1 તેલનું ડબલું, 1 કિલો ચોખા, 1 કિલો મગની દાળ. એલા આ તો કોકે મને કરિયાણાની ચીઠી પકડાઈ દીધી.